નમસ્કાર મિત્રો, એકવાર મારી ગઢ પાવાની કાળકા અને કાળોના એ કાળ એવા કાળ ભૈરવને પોતાની પાસે બોલાવે છે ને કહે છે કે આજે મૃત્યુલોકમાં જવું છે ને ભૂંભલી ગામમાં જે સ્વાંગ સોની છે ને એની પરીક્ષા લેવા જવું છે, ચાલો મારી સાથે। અને પછી કાળ ભૈરવ કે જે નાનકડા બાળકનું રૂપ લીધું ને મારી ગઢ પાવાની કાળકાએ 80 વર્ષની ડોશીનું રૂપ લીધું અને પછી તેઓ ગોહિલવાડની ધરતી ઉપર ઉતરે છે ને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે મિત્રો કાળજા કંપી જાય તેવી સત્ય ઘટના છે, ચાલો તેને વિસ્તારથી જોઈએ। નમસ્કાર મિત્રો, એકવાર માતા મહાકાળીએ કાળના એ કાળ એવા કાળ ભૈરવને સાદ કર્યો અને કાળ ભૈરવે માતા મહાકાળીનો અવાજ સાંભળતાની સાથે તરત ત્યાં હાજર થયા અને કહેવા લાગ્યા કે બોલો દેવી, આજે ઘણા સમય પછી આમ અચાનક તમે મને યાદ કર્યો તો જરૂર કાંઈક કામ હશે। કે હા કાળ ભૈરવ, મારે તમારું કામ પડ્યું છે। કે બોલો મારી શું કામ છે? કે કાળ ભૈરવ સાંભળો, આજે મૃત્યુલોકની માથે મારે એક કાળા માથાના માનવીની પરીક્ષા લેવા માટે જવું છે અને એ પૃથ્વીલોકનો એ એવો માનવી છે કે છેલ્લા 7 દિવસથી તેના ઘરે આવતા ભિક્ષુકોને જમાડે છે, એમની સેવા કરે છે, એમને જે જોઈએ તે આપે છે અને પછી તેમને ઘરે મોકલે છે। તો આજે 8મા દિવસે મારે મહાકાળીએ પોતે જઈને જોવું છે કે તે કેટલો દાનવીર છે। મારે મહાકાળીએ આજે 8મા દિવસે જાતે એની પરીક્ષા લેવા જવું છે કે એ કાળા માથાનો માનવી સાચે જ દાનવીર છે કે પછી સંસારમાં આવો ઢોંગ રચીને બેઠો છે। અને ત્યારે કાળ ભૈરવ કહે છે કે ભલે દેવી, કહો તો હું શું કરું? અને પછી માતા મહાકાળીના કહેવા પ્રમાણે કાળ ભૈરવ એક નાનકડું બાળક બની જાય છે અને બાળક પણ એવું બને છે કે આખા શરીરમાં ગુમડા થયેલા છે, 5 પરુ વહી રહ્યા છે અને એમના આખા શરીરમાંથી લોહી અને રગત વહી રહ્યું છે। અને પછી માતા મહાકાળીએ 80 વર્ષના ડોશીનું રૂપ લીધું છે અને પછી આ નાનકડા બાળકને કેડમાં તેડ્યું અને પછી ત્યાંથી ખરર કરતા પૃથ્વીલોકમાં આવ્યા અને પૃથ્વીલોકમાં આવ્યા પછી ગંગાજળિયા ગોહિલવાડની ધરતી ઉપર પગ મૂક્યો અને પછી ત્યાંથી ચાલતા ચાલતા ભૂંભલી ગામના પાદર તરફ આવી રહ્યા છે ને જેવા આ ભૂંભલી ગામના પાદરે આવ્યા ને ત્યારે ભૂંભલી ગામના અમુક માણસોના ટોળાની વચ્ચે આવી અને આ ડોશીમાં ઊભા રહી ગયા અને આવીને કહે છે કે ભાઈ, આ મારા દીકરાની હાલત જુઓ। એની હાલત જોઈ અને મારા આંખમાંથી આંસુ રોકાતા નથી અને તમારા ગામમાં કોઈ સંત, ફકીર, મહાત્મા અથવા મારા જેવા દુબળા ગરીબ માણસોને રાખે એવું કોઈ મકાન છે ખરા? અને ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે એ ભૂંભલી ગામના માણસોએ લાંબી આંગળી કરીને કહ્યું કે માડી, અહીંયાથી સીધા ચાલ્યા જાઓ ને ચોકમાં બાજુમાં જ એક સ્વાંગ સોનીની ડેલી છે અને એ સ્વાંગ સોની ગરીબો માટે દયાના સાગર છે। ભલે ઘરમાં ખાવા કાંઈ ન હોય પરંતુ કોઈ પણને ખાલી પેટ જવા દેતા નથી ને છેલ્લા 7 દિવસથી તેઓ ગરીબોને જમાડે છે, ભિક્ષુકને જમાડે છે અને એમના ઘર સુધી પહોંચાડે છે। માટે માડી, તમે એ સ્વાંગ સોનીની ડેલીએ ચાલ્યા જાઓ। ત્યારે ડોશીમાં કહે છે કે ભલે વીરા। અને પછી આ ડોશીમાં કેડમાં બાળક તેડેલું છે અને તેઓ ચાલતા ચાલતા આ સ્વાંગ સોનીના ઘરે પહોંચે છે ને ડેલીની બહાર જઈ અને દરવાજો ખખડાવીને કહે છે કે સ્વાંગ સોની। અને ત્યારે આટલા શબ્દો જ્યારે સાંભળ્યા ને ત્યાં તો સ્વાંગ સોની પોતાની પત્નીને કહે છે કે બારણું ખોલીને જુઓ તો ખરા, બહાર કોઈક ભિક્ષુક આવ્યું હોય એવું લાગે છે। કે સ્વામીનાથ 7 દિવસથી તો આપણે ભિક્ષુકોને જમાડીએ છીએ પણ જો આજે 8મા દિવસે પણ જો આપણા આંગણે કોઈ ભિક્ષુક આવ્યું હોય ને તો આપણા બેડા પાર થઈ જાય। આમ કહીને બંને જણા દરવાજો ખોલે છે અને દરવાજો ખોલતાની સાથે જુએ છે તો સામે 80 વર્ષના ડોશીમાં ઊભા છે ને માથે ભીંડી વર્ણા વાળ છે, એક હાથમાં લાકડી છે અને બીજા હાથમાં
કેળમાં તેડેલો એમનો દીકરો છે ને દીકરાને રગત પીડિયો રોગ થયો છે અને એના આખા શરીરમાંથી 5 પરુને લોહી વહી રહ્યા છે। અને આવી હાલતમાં ડોસીમાને જોતાં જ સ્વાંગ સોની બોલી ઉઠ્યો કે માળી, આવો આવો બેસો, અમારા આંગણે તમારું સ્વાગત છે। અને ત્યાં તો સ્વાંગ સોનીની પત્ની દોડી અને એક પાથરણું લાવીને પાથરે છે ને કહે છે કે માં, તમારા દીકરાને આમાં બેસાડો, અરે તમે થાક્યા હશો। પછી દીકરાને એમાં બેસાડ્યો અને પછી સ્વાંગ સોની કહે છે કે બોલો માળી, વહેલી સવારે દ્વાર ખખડાવવાનું કારણ? કે બેટા, સવા મહિનાથી પાણી ઉપર જીવું છું, અન્નનો એક દાણોય ખાધો નથી, તારા આંગણે આવીશું તો બોલ, મને રાજી કરીશ? કે માળી, મારા આંગણે જે કોઈ આવે ને એને ખાલી હાથ પાછો મોકલતો નથી, અરે બેસી જાઓ અહીંયા, હમણાં જ હું તમને જમાડું છું। કે ના સોની ના, મારે નથી જમવું, અરે તારે જમાડવો હોય તો મારા દીકરાને જમાડ, મારે તો સવા મહિનાથી જમવાનું બંધ છે। કે માળી, સવા મહિનાથી જમવાનું બંધ છે એટલે તમે જમતા કેમ નથી? તમને શું તકલીફ છે? કે મારી તકલીફ એવી છે ને બેટા, જેને કોઈ દૂર કરી શકે એમ છે જ નહીં। કે ના માળી ના, એવું થોડું હોય, તમે મને કહો તો ખરા કે તમે કેમ નથી જમતા? શું કહું દીકરા સ્વાંગ, જમવાની ના નથી, પણ મારા દીકરાની આ હાલત જોઉં છું ને, અને તું જોતો ખરા, એના શરીરમાંથી 5 પરુ વહી રહ્યા છે ને, અને એને રોગ ફાટી નીકળ્યો છે, અને એની હાલત જોવું ને તો અન્નનો એક કોળિયો મારા ગળામાં નથી ઉતરતો દીકરા, શું કરું? આમ કહીને ડોસીમા ત્યાં રડી રહ્યા છે। અને ત્યારે આ રડી રહેલા ડોસીમાને જોઈને સ્વાંગ સોની એટલું કહે છે કે પણ માળી, આ ગમે તેવો રોગ હોય એનો કંઈક રસ્તો તો હશે ને, અને એને કેવી રીતે મટાડવો એની કોઈક દવા તો હશે ને, કાંઈક તો માર્ગ હશે ને માં? કે હા બેટા, માર્ગ તો છે, પણ એ માર્ગ ઉપર કોણ ચાલે? અરે એ માર્ગ જ એટલો કઠિન છે કે માળી, એકવાર જણાવો તો ખરા। અને એ ગમે તેવો માર્ગ હોય, પણ જો તમારા દીકરાને જો એનો રોગ મટાડી અને એની કંચનવર્ણી કાયા ન કરાવું ને, તો હું સ્વાંગ સોની મટી જાઉં। કે નહીં કરી શકે સોની, રહેવા દે। કે માળી, મને કહો તો ખરા। કે તો સાંભળ સોની, તારા ઘરમાં તાંબાનો ત્રાસ છે? કે હા માળી છે ને। કે તો તારી પત્ની છે ને, એનું માથું કાપી અને એ માથું કાપ્યા પછી એના ગરદનમાંથી જે લોહી નીકળે ને, એ લોહીનો તું એ તાંબાનો ત્રાસ ભરીને મને દાનમાં આપ, કારણ કે તું દાનવીર છે। અને તારા પત્નીનું આપેલું એ રક્તનું દાન હું એ તાસને મારા ખોળામાં લઈને મારા દીકરાને એમાં બેસાડી ખોબે ખોબે એ રક્તથી નવડાવું ને, તો મારા દીકરાનો રોગ મટે અને એની કંકુવર્ણી કાયા થઈ જાય, બાકી મારા દીકરા આનો રોગ ન મટે। અને ત્યારે આ ડોસીમાના આટલા શબ્દો સાંભળ્યા ને, ત્યાં તો સ્વાંગ સોની ચૂપ થઈ ગયા, એમનો દેહ ધ્રુજવા લાગ્યો અને મોઢા પરથી પરસેવો છૂટી ગયો। પરંતુ આ બધી જ ઘટના આ સ્વાંગ સોનીની પત્ની જે સોનારણ હતી તે ત્યાં રસોડામાં ઊભી બારીમાંથી આ બધી જ વાત સાંભળતી હતી। અને સાંભળ્યા પછી તે સમજી ગઈ કે આજે વેળા આવી છે ને કોઈક મારા ઘરે 8મા દિવસે આવીને મારી પરીક્ષા કરવા આવ્યું છે, પણ પ્રાણ જાય તો ભલે જાય, પણ આજે મારા આંગણે આવેલાને જો પાછું મોકલું ને તો અમારો જે ભિક્ષુકોને જમાડવાનો નિયમ છે ને એમાં કલંક લાગી જાય। અને પછી તો સોનીની પત્ની કે જે રસોડામાંથી ચાલતી બહાર આવીને કહેવા લાગી કે સ્વામીનાથ, આજે હું તમને હિંમત આપું છું, પાછી પાની કરતા નહીં હો। અને હમણાં આવી આમ કહીને રસોડામાંથી ત્રાંબાનો ત્રાસ લાવી અને દિવાલે લટકાવેલી તલવારને લઈ અને એ સોનારણ બહાર આવીને કહે છે કે લો સ્વામીનાથ, આ તલવારના એક જ ઝાટકાથી મારું મસ્તક કાપી નાખો અને મારા લોહીને આપી દો આ માજીને દાનમાં। આમ કહીને ત્રાસ મૂક્યો નીચો ને એના ઉપર મસ્તક રાખી અને આ સોનીની પત્ની ત્યાં ઢીચણે પડી ગઈ। અને ત્યારે સોની કહે છે કે ભલે ત્યારે, અને આમ કહીને માં અંબાનું નામ લીધું અને સોનીએ તલવાર જેવી આકાશમાં બંને હાથથી ઊંચી કરી અને પછી તો જેમ કુંભાર પોતાના ચાકડા ઉપરથી જેમ માટલું નીચે ઉતારે એમ આ સોનીએ પોતાની પત્નીનું મસ્તક ઉતારી દીધું અને ત્યાં લોહીની ધાર વહેવા લાગીને એમાં ત્રાસ ભર્યો। અને પછી આ ડોસીમાને કહ્યું કે લો માડી, તમારા દીકરાને આ રક્તથી નવડાવો ને એનો રગત પીડિયો કોડ મટાડો ને એની કંચનવર્ણી કાયા કરી નાખો માડી, એનાથી વિશેષ અમારા માટે કાંઈ નથી। કે લાય મારા દીકરા,
આમ કહીને ત્રાસ તો લઈ લીધો અને પછી સ્વાંગ સોની ત્યાંથી ચાલતા ચાલતા પોતાના ઝૂંપડામાં પહોંચી ગયા અને ઓરડામાં જઈ અને જ્યાં માં અંબાના નામનો દીવો બળતો હતો ત્યાં જઈને તલવાર લીધી હાથમાં અને પછી એક હાથમાં તલવારની અણી છે ને બીજી હાથમાં તલવારનો હાથો છે ને તલવાર હાથમાં પકડીને મોં નીચું રાખીને કહ્યું કે માં હવે મારી પત્ની નથી રહી, હવે મારે જીવન જીવા જેવું રહ્યું નથી મળી, હવે આટલે જ મારું જીવન ટૂંકાવું છું. આમ કહીને નીચું મોં રાખીને જેવી તલવાર પોતાના ગરદન ઉપર ઝાટકો માર્યો અને એ તલવાર હજી તો સ્વાંગ સોનીની ગરદન સુધી આવે ત્યાં તો મારી ગઢ પાવાની કાળકા ત્યાં પોતાના અસલી રૂપમાં હાજર થઈ અને તલવાર પકડી રાખી. ત્યારે સ્વાંગ સોનીનું મસ્તક તો નીચું છે ને કહે છે કે મારી તલવાર કોણે પકડી, મારી પત્ની તો મોતને ઘાટ ઉતરી ગઈ છે. અને પછી જ્યારે આંખો ખોલીને જ્યારે સામે જોયું ત્યાં તો સામે મારી ગઢ પાવાની કાળકા પોતાના અસલી સ્વરૂપમાં આવીને ઊભી હતી અને આ રૂપ જોતાની સાથે સ્વાંગ સોનીની આંખમાંથી દળ આંસુડાની ધાર વહેવા લાગી. રડી પડ્યા, તલવાર હાથમાંથી નીચે પડી ગઈને કહે છે કે ઓહો હો માં તમે પોતે કે હા સ્વાંગ સોની, આજે હું ગઢ પાવાની કાળકા 8મા દિવસે એક કાળ ભૈરવને નાનું બાળક બનાવી અને તારા ઘરે 8મા દિવસે તારી પરીક્ષા લેવા આવી હતી, પણ માની લીધો તને કે કાળા માથાનો માનવી પોતાની પત્ની અને પોતાના માથાના પણ દાન આપી શકે છે. બોલ મારા દીકરા સોની, આજે તું જે કહે એ ના કરી દઉં તો મને ગઢ પાવાની કાળકાને ઓળખે કોણ? બોલ દીકરા. અને ત્યારે સ્વાંગ સોની એટલું જ કહે છે કે માડી મારે કાંઈ જોતું નથી, અરે તમે મને આ રીતે મારી સાથે રહેજો અને હાજરા હજુર પરચા પૂરજો ને હું સાદ કરું તો મારી ગઢ પાવાની કાળકા તમે હાજર થજો, એના સિવાય મારે બીજું કાંઈ જોતું નથી. કે તો સાંભળ સ્વાંગ સોની, હું જ્યારે અદૃશ્ય થઈ જાઉં ને ત્યારે તારી પત્નીનું માથું લઈ અને એની ગરદન સાથે જોડી અને આંખો મીચી અને એટલું કહેજે કે હે મારી ગઢ પાવાની કાળકા. આટલું કહેતાની સાથે જો તારી પત્નીને જો મોતના મુખમાંથી સાજી કરીને બેઠી ના કરું તો મને મહાકાળીને ઓળખે કોણ? કે ભલે માડી. અને કે સાંભળ, જતાં જતાં તને એટલું કહેતી જાઉં છું કે તું કામ ધંધો શું કરે છે? કે માડી સવાર પડે ને ત્યારે મજૂરી કરવા માટે ઘોઘા બંદરે ચાલ્યો જાઉં છું ને જે 2-5 પૈસા મળે એનાથી મારા ઘરે લાવી અને મારી પત્નીને મારો પરિવાર ખાય છે અને વધે તો એમાંથી ભિક્ષુકને જમાડી દઉં છું. કે તો સાંભળ સ્વાંગ સોની, આવતીકાલની વહેલી સવારે તું ઘોઘા બંદરે પહોંચે ને ત્યારે ત્યાં એક ખજૂર ભરી અને દરિયામાંથી એક જહાજ આવશે અને એ ખજૂર ભરેલું જહાજ તું ખરીદી લેજે. ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે સ્વાંગ સોની ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને હસતા હસતા કહે છે કે હે મારી ગઢ પાવાની કાળકા, ગરીબની આમ મજાક કેમ ઉડાડો છો માડી? અરે તમને ખબર તો છે ને કે મારા ખિસ્સામાં ફૂટી કોડી નથી અને એટલું મોટું વહાણ હું કેવી રીતે ખરીદી શકું? કે સ્વાંગ સોની, હજી તે ગઢ પાવાની કાળકાને ઓળખી જ ક્યાં છે? પહેલાં મારી વાત સાંભળ. અરે એ દરિયામાંથી જેવું વહેલી સવારે એ ઘોઘા બંદરે જ્યારે ખજૂર ભરેલું વહાણ આવે ને ત્યારે ત્યાં વેપારીઓ પડાપડી કરશે ને એની હરાજી બોલવાનું ચાલુ થશે. ત્યારે છેલ્લી હરાજી તું બોલી જજે અને હે સ્વાંગ સોની, છેલ્લી હરાજી તું બોલી રે. એના પછી જો તારો વેપારી બની અને જો રૂપિયા ભરેલા ઠેલો લઈને ના આવું ને તો મને ઘટ પાવાની કાળકાને ફટ કહેજી બાપ. અને આટલું કહેતાની સાથે તો સોની આ મહાકાળીના પગમાં પડી જાય છે ને પછી ફરી પાછો ઉપર જુએ છે ત્યાં તો મારી મહાકાળી અદૃશ્ય થઈ જાય છે. પછી તો સોની દોડીને બહાર આવ્યો અને મહાકાળીના કહેવા પ્રમાણે પોતાની પત્નીનું મસ્તક ધડ સાથે જોડીને મહાકાળીનું નામ લીધું. ત્યાં તો સ્વાંગ સોનીની પત્ની બેઠી થઈ ગઈ અને પછી તો આખી એ ઘટના બંને સમજી ગયા કે માતા મહાકાળી આજે 8મા દિવસે આપણી પરીક્ષા કરવા આવ્યા હતા. અને પછી તો વહેલી સવારે સ્વાંગ સોની પહોંચી ગયો ઘોઘા બંદરે અને ત્યાં જઈને રાહ જોઈને બેઠો છે. ત્યાં તો ઘણા બધા વહાણો આમ તેમ જઈ રહ્યા છે ને એક વહાણ ખજૂરનું ભરેલું આવે છે ને મોટું. આ સ્ટીમરને જોઈ અને તેની પાસે જઈને સ્વાંગ સોની કહે છે કે શું ખરેખર આટલા મોટા મારા ભાગ્ય હશે ખરા?
અને પછી તો ત્યાં ખજૂર આવતાની સાથે વેપારીઓ ત્યાં પડાપડી કરવા લાગ્યા ને હરાજી બોલવા લાગ્યા. ત્યારે સ્વાંગ સોની ત્યાં જઈને છેલ્લી હરાજી બોલી નાખે છે ને પછી તો બધા જ વેપારીઓ કહેવા લાગ્યા કે ભાઈ ખજૂર તમારી અને આ આખું એ વહાણ ભરેલું તમારું અને કે લાવો હવે મારા રૂપિયા. ત્યારે સ્વાંગ ચારે બાજુ નજર કરે છે કે ક્યાં ગઈ મારી ગઢ પાવાની કાળકા. ત્યાં તો એક 6 ફૂટનો માણસને ખભે થેલો લઈ અને એક વેપારી ચાલતો ચાલતો ત્યાં આવે છે અને એ વેપારી નહીં પરંતુ રૂપિયાનો થેલો ભરીને એ દિવસે ઘોઘા બંદરે મારી ગઢ પાવાની કાળકા પોતે આવી હતી અને સ્વાંગ સોનીના હાથમાં થેલો આપ્યો અને જેવો થેલો આપ્યો એની સાથે માણસ અદૃશ્ય થઈ ગયો અને પછી તો એ રૂપિયા ચૂકવ્યા અને સ્વાંગ સોની કે જે એક સમય માટે ત્યાં મજૂરી કરતો હતો તે આજે શેઠ બની ગયો છે અને તે એક જહાજનો માલિક છે ને આજે 30 મજૂરો તેના કામે લાગ્યા છે અને આખો દિવસ ખજૂરનું કામકાજ પૂરું કર્યું અને હવે માત્ર 3 વાડિયા ખજૂરના વધ્યા છે. તેને એક થેલામાં ભર્યા અને નક્કી કર્યું છે કે આજે આ 3 વાડિયા મારે ઘરે લઈ જવા છે મારી પત્નીને ખવડાવવા માટે. અને પછી ત્યાંથી 3 વાડિયા ખભે કરીને થેલો લઈ અને જ્યારે સ્વાંગ સોની ત્યાંથી ચાલતા ચાલતા ઘોઘા બંદરેથી નીકળ્યા અને ભૂંભલી ગામ તરફ આવી રહ્યા છે અને જેવા ભૂંભલી ગામના સીમાડે આવ્યા ને ત્યાં તો મારી ગઢ પાવાની કાળકાએ ફરી આ સ્વાંગ સોનીના કાનમાં બેબી અવાજ કર્યો કે સોની સાંભળ દીકરા કે બોલો મારી મહાકાળીમાં તમે જ છો ને કે હા દીકરા કે આ શું લઈને ચાલ્યો છે ઠેલામાં કે માડી આ તો 3 વાડિયા છે ખજૂરના ઘરે લઈ જાઉં છું. કે વાડિયા છે ખજૂરના ને કે હા કે બીજું કાંઈ તો નથી ને કે ના કે તને પાકી ખબર છે ને કે હા કે તો સાંભળ સ્વાંગ સોની તને તારી પત્નીનું ને તારું મસ્તક આપવામાં જરાય હિચકિચાલ નથી થઈને તો મને મહાકાળીને પણ હવે તને આપવામાં કાંઈ વાંધો નથી અને તું ઘરે જઈ અને આ 3 વાડિયાનો જે તારો ખજૂરનો થેલો છે એને ઘરે લઈ જઈને ઊંધો કરીને ખંખેરજે અને જો 3 ખજૂરના વાડિયાની જગ્યાએ એમાંથી જો હીરા મોતી અને જો ઝવેરાતનો ઢગલો ના કરી નાખું ને તો મને ગઢ પાવાની કાળકાને ઓળખે કોણ. અને પછી તો આટલી વાત સાંભળતાની સાથે સ્વાંગ સોની ઘરે પહોંચ્યા. ઘરે પહોંચીને પોતાની પત્નીની સામું જ્યારે થેલો ખંખેર્યો ત્યાં તો એમાંથી હીરા મોતીને ઝવેરાતનો ઢગલો થઈ ગયો. પછી તેને એ પટાલામાં ભરી અને જમીને બંને માનવીઓ નિંદ્રાને આધીન થઈ ગયા. અને ત્યારે મારી ગઢ પાવાની કાળકા ફરી અડધી રાત્રે સ્વાંગ સોનીના સપનામાં આવ્યા અને આવીને કહેવા લાગ્યા કે બોલ સોની હવે તારે કાંઈ જોઈએ છે? આજે હું ગઢ પાવાની કાળકા તને હજુએ દેવા આવી છું કે માં હવે મારે કાંઈ નથી જોતું, તે મને જે આપ્યું છે ને એનાથી હું રાજી છું, હવે મારે કાંઈ ના જોઈએ. ત્યારે મારી ગઢ પાવાની કાળકા કહેવા લાગી કે જે દિવસે તે તારી પત્નીનું મસ્તક આપ્યું હતું એ દિવસે તે મને કહ્યું હતું ને કે માં તમે અમારે ત્યાં અમર બેસણા કરો. ત્યારે મેં કહ્યું હતું કે એનો સમય આવે ત્યારે હું તારે ત્યાં બેસણા કરવા જરૂર આવીશ. તો સાંભળ મારા સોની, હવે જે ઘોઘા બંદર અને ભૂંભલી ગામ છે ને એની વચ્ચોવચ્ચ એક તળાવ ખોદાવ અને તળાવ ખોદાવ્યા પછી એમાં એક વાવ ગળાવ અને એ વાવમાં મને બેસાડ. અને આમ જ્યારે બેસાડવાની વાત કરીને ત્યાં તો સ્વાંગ સોની હસવા લાગ્યો ને કહે છે કે માં આખરે તમે બેસણા માગ્યા અને મને ખૂબ ગમ્યું છે માડી કે હવે મારી ગઢ પાવાની કાળકા બેસણા કરશે ને હું એમની પૂજા કરીશ. અરે મારી તળાવ ખોદાવું ને એમાં વાવ બંધાવું અને વાવને સોનાથી મઢાવી દઉં અને પછી મારી મહાકાળી તારા બેસણા કરું. અને ત્યારે મારી મહાકાળી એટલું જ કહે છે કે હે સ્વાંગ સોની, જો તું એ તળાવ ખોદી અને જો એ વાવમાં મારા બેસણા કરે તો હું ગઢ પાવાની કાળકા તને વચન આપું છું કે સોનરિયા તળાવની મહાકાળી તરીકે જો દુનિયાભરમાં ડંકો ના વગાડું તો તારી મહાકાળીને ફટ કહેજે. અને પછી તો સોનીનો દીકરો સ્વાંગ સોની કે જે ત્યાં તળાવ ખોદાવે છે ને તળાવમાં વાવ ખોદાવે છે ને મારી ગઢ પાવાની કાળકાના બેસણા કરે છે. અને મિત્રો આજની તારીખમાં પણ તમે કોઈક વાર ઘોઘા બંદર જાઓ તો એ ગોહિલવાડની ધરતીમાં એક બાજુ ભૂંભલી છે ને બીજી બાજુ ઘોઘા બંદર છે અને એની વચ્ચોવચ્ચ સોનેરિયું તળાવ આવેલું છે. અને એ સોનરિયા તળાવમાં મારી સોનરિયા તળાવની મારી ગઢ પાવાની કાળકા ત્યાં બિરાજમાન છે અને આજે પણ હાજરા હજુર પરચા પૂરે છે. તો મિત્રો